હેલો ફ્રેન્ડ્સ, એક અગત્યનું પ્રેપોઝિશન છે એ અંડર. એ આપણે રોજિંદા જીવનમાં ખાસો એનો યુઝ હોય છે અને ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ સારો એવો યુઝ જોવા મળે છે. UNDER. અંડર એટલે નીચે, કોઈ એક વસ્તુ, સપાટી વગેરે જે છે એની નીચેના ભાગે આવેલું હોય તેવું. ખાસ યાદ રાખો કે અડેલું હોય તેવું નહીં. માનો કે પેન્સિલ ટેબલ નીચે છે તો ધેર ઇઝ અ પેન્સિલ અંડર ધ ટેબલ. તારી બાઇસિકલ વૃક્ષ નીચે છે, યોર બાઇસિકલ ઇઝ અંડર ધ ટ્રી. એટલે કે વૃક્ષ જે છે એના નીચે ભાગે છે, એની નીચે છે. પણ માત્ર એટલું નહીં, બાકીના પણ એના સારા એવા એના જે ઉપયોગ છે. હવે આપણે કહેતા હોઈએ છીએ કે 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકો, તો ધ ચિલ્ડ્રન અંડર 10 years અથવા તો ધ ચિલ્ડ્રન અંડર ધ એજ ઓફ 10 years. આ પણ સારો યુઝ છે. પછી આપણે એમ કહેતા હોઈએ છીએ કે કાયદા હેઠળ, તેના માર્ગદર્શન હેઠળ, તો અંડર ધ રૂલ, અંડર હિઝ ગાઈડન્સ, આ પણ છે. પછી આપણે એમ કહીએ છીએ કે તેઓ જે છે અમારા સતત ધ્યાનમાં છે, નજરમાં છે, તો ધે આર અંડર અવર સર્વેલન્સ, ધે આર અંડર અવર વોચ. એ પણ ખાસ ઉપયોગ છે. પછી એક છે અંડર કંટ્રોલ, આપણે જેને કહેતા હોઈએ છીએ કે એમના નિયંત્રણમાં છે. સો જે છે લોકો પોલીસના નિયંત્રણમાં છે, તો કે ધ પીપલ આર અંડર કંટ્રોલ ઓફ પોલીસ. એ પણ સારો એનો ઉપયોગ છે. સ્થળમાં નીચે, ઉંમરમાં પણ તમે દર્શાવી શકો છો, કોઈના ગાઈડન્સ નીચે વગેરે. એ પણ કોઈ દબાણ નીચે વગેરે વગેરે જે આપણે જોયું એ પ્રમાણે આપણે તમે યુઝ કરી શકો છો. UNDER અંડર.